આગળ સમાચારમાં વાત કરીએ તો પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે બ્યુટી પાર્લરના ઓર્ડરના નામે લૂંટ ચલાવવામાં આવી। બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાના બહાને લૂંટ કરી છે। ઘરમાં ઘૂસીને મહિલાને બેભાન કરી અને લૂંટ ચલાવવામાં આવી। બે મહિલાઓએ ઓર્ડર આપવાના બહાને આવી હતી। પાલનપુરમાં દિલ્હી ગેટ કોટવાડી શેરીની આ ઘટના સામે આવી। સોનાના દાગીના સહિતની મત્તા લઈ અને મહિલાઓ ફરાર થઈ। અજાણી મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો બે અજાણી મહિલાઓ બ્યુટી પાર્લરના ઓર્ડર આપવાના બહાને ઘરમાં ઘૂસી અને જે બાદ બેભાન કરી છે। ઘરમાં ઘૂસી અને મહિલાને બેભાન કરી અને લૂંટ ચલાવવામાં આવી। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુરમાં બ્યુટી પાર્લરના ઓર્ડર નામે લૂંટ ચલાવવામાં આવી છે, શું માહિતી? પાલનપુરમાં દિલ્હી ગેટની કોટવાળી શેરીમાં બે અજાણી મહિલાઓ આવી હતી, જ્યાં બ્યુટી પાર્લર ચલાવતા શિલ્પાબેન નામની મહિલા પાસે આવીને તેમની દીકરીના શુભ પ્રસંગે તેમને તૈયાર કરવા માટે પરત કર્યા બાદ અજાણી મહિલાઓ દ્વારા તેમના પાકીટમાંથી લીંબુ જેવી કોઈ વસ્તુ કાઢી અને મહિલાને સુંઘાડવામાં આવી હતી। ત્યારબાદ શિલ્પાબેન નામની મહિલા બેભાન થઈ ગઈ હતી અને તેની પાસેથી 30,000 રોકડ અને 15,000ની કિંમતના દાગીના લઈ અને આ બંને મહિલાઓ ફરાર થઈ જવા પામી છે। મહત્વની વાત કરવામાં આવે તો બે અજાણી મહિલાઓ કે જે બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાનું કહીને ઘરમાં ઘૂસી હતી, જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી હતી। જોકે મહિલાને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે તાત્કાલિક ધોરણે પાલનપુર પોલીસને જાણ કરી હતી। ત્યારે પોલીસ દ્વારા પણ આ સીસીટીવી ફૂટેજના આધારે બે અજાણી મહિલાઓને ઝડપી લેવા માટેની કામગીરી હાથ ધરી છે। જોકે મહત્વની વાત કરવામાં આવે તો પાલનપુરમાં દિન પ્રતિદિન મહિલાઓ સાથે ચેન સ્નેચિંગ અથવા તો મહિલાઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે પોલીસ દ્વારા પણ હવે વધુ કડક બની અને આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાલનપુરમાં બ્યુટી પાર્લરના ઓર્ડરના નામે લૂંટ ચલાવવામાં આવી છે। બ્યુટી પાર્લરનો ઓર્ડર આપવાના બહાને લૂંટ કરી સોનાના દાગીના સહિતના મત્તા લઈને મહિલાઓ ફરાર થઈ। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે।